આજે મેં દોઢ બે વર્ષ જે કાઢ્યા ને મારી જિંદગીના એટલા બધા કપડ છે જાણે 20 વર્ષ મારા નીકળી ગયા. મારે કશે બી જવું હોય તો મારે કોઈ વ્યક્તિનો હાથ પકડવો પડે કે કોઈનો સહારો લેવો પડે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે. પરિસ્થિતિ એવી ખરાબ છે કે દુશ્મનને બી આવું દુઃખ નહીં આપે ભગવાન. હું હવે આખું જીવન જ આપણું અહીંથી ખતમ થઈ ગયું એવું લાગે છે. તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? હર્ષદભાઈ જયંતિભાઈ ભાવસર. તો હાલમાં શું તકલીફ પડી રહી છે? હાલમાં અત્યારે ખાવા પીવાની, ઘરનું ભાડું ચૂકવવાનું, આ છે તે ને બધું પ્રોબ્લેમ રહેવાનો જ છે કે મારે બે વર્ષ થઈ જવાનું. પરિવારમાં કોણ કોણ છો તમે? પરિવારમાં અમે 2 જણ છીએ. અને તમારી ઉંમર શું છે? મારી 53 વર્ષની ઉંમર, મમ્મીની 80+ જેવું હશે, લગભગ 80-82. તકલીફ એટલે બધી જ જાતની. તમે કોને કહેવા ગયા? પરિસ્થિતિ જેવી થઈ ગઈ, કુદરતી આપ્યું આવું દુઃખ સહન તો કરવું પડે ને. અને પગે શું થયું હતું આજે? પગમાં મને સુગરને લીધે ડૉક્ટરે આ પગ કાપવાનું કીધું હતું ને સિવિલમાં ઓપરેશન કરાવ્યું હતું. કેટલા વર્ષથી આજે પગ કપાવ્યો એને? દોઢ વર્ષ ઉપર થઈ ગયું. 1.5-2 વર્ષ થઈ ગયા. 1.5 વર્ષથી મારું ગુજરાન ચલાવવું એટલે હેરાન થઈ ગયો છું હવે તો. તો કઈ રીતના ચલાવો અત્યારે ગુજરાન? અત્યારે કોઈ ફ્રેન્ડ સર્કલ આપી જાય છે કે અનાજ કિરાણું, આજુબાજુવાળા જમવાનું આપી જાય છે, આ પ્રમાણે કરીને ચાલ્યા કરે છે. રસોઈ તો બનાવે કોઈ વખત નહીં, એમને તેમ સસ્તું શાકભાજી લઈ આવવાનું, આ કરવાનું તે કરવાનું, ચાલી જાય. 250 ગ્રામ શાકભાજી લે તો સવાર હાથ ખાઈ લઈએ, બીજું તો શું કરીએ. રડવું બી હવે આપણે કોને કહેવા ગઈએ? બધા સગા સંબંધીઓ ખરા પણ તેને કેટલાને કહેવા ગઈએ આપણે? એક વખત મદદ કરે, 2 વાર તો નહીં મદદ કરે ને. હા, તો તમારો મેં વિડીયો જોયો તો મને ખબર પડી કે ભાઈ તમે સહાય કરો છો, તો મૂકું ચાલો વિકલાંગને સહાય કરતા તો થોડુંક આપણે બી વાત કરી શકીએ કે કોઈ રોજગારીનું સાધન ઊભું કરી આપે તો 200-250 રૂપિયા જો ભેગા થાય રોજના, તો હું મારું મારી મમ્મીનું ગુજરાન ચલાવી શકું. ધન્યવાદ તમારો કે તમે આવું કાર્ય કરો છો. આંખમાં મારે આંસુ આવી જાય તો શું કર્યું બોલો? હવે બેઠા કોને કહીએ આપણે? મારી માં આટલી છે, હું જરાક કદાચ જોવાનો તેને તો કંઈ એમ તેમ કરતો, હાથ પગ ચાલતા હતો. અત્યારે 12 વર્ષ હું ચલાવતો જ છું, નથી ચલાવતો એવું નથી, પણ શું કરીએ? તો આજે તમારા વાઇફ કે દીકરા કે એવું કોઈ નથી? હું અનમેરેજ છું, મેરેજ નથી કર્યા. અચ્છા, મેરેજ નથી કર્યા. તો આજે તમે 2 વર્ષ પહેલાં પગ કપાવ્યો છે, તો 2 વર્ષનો સમયગાળો કેવો રહ્યો તમારા માટે? 2 વર્ષનો સમયગાળામાં તો મારું માનસિક સંતુલન એટલું બધું એ થઈ ગયું કે હું એક વખત તો આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો. એને મીન્સ મગજ એટલું બધું અપસેટ થઈ જાય છે, અમુક ટાઈમે રડવું આવે છે, રાતના 2-3 વાગ્યાથી ઊંઘ નહીં આવે. પરિસ્થિતિમાં એટલી બધી હું આર્થિક, શારીરિક ને માનસિક રીતે એટલો બધો પાયમાલ થઈ ગયેલો છું કે કાલે કંઈ કરી નાખું, આજે કંઈ કરું, એમ થયા કરે. જીવવાનો આધાર જ નહીં મળતો. જીવે કઈ રીતે? જીવવાનો આધાર કંઈ મકસદ બી હોવું જોઈએ ને, કે આપણી પાસે કંઈ વસ્તુ છે તો ચાલ આપણે રહીએ. આજે મેં દોઢ-2 વર્ષ જે કાઢ્યા ને મારી જિંદગીના એટલા બધા કપડ છે જાણે 20 વર્ષ મારા નીકળી ગયા. ને હજુ તો હું 52-53 વર્ષનું છે, 10 વર્ષ બી, 12 વર્ષ 15 વર્ષ બી જીવા તો હું કઈ રીતે જીવીશ? એના માનસિક વિચાર એટલા એ આવે ને કે આપણે અપસેટ થઈ ગઈએ. મારે કશે બી જવું હોય તો મારે કોઈ વ્યક્તિનો હાથ પકડવો પડે કે કોઈનો સહારો લેવો પડે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે. ને હવે મને આવું છે તો નોકરી કોણ આપે? હવે આ લંગડાને કોણ આપે કામ? તો આજે અમે તમારી શું મદદ કરીએ ભાઈ? કોઈ રોજગારની વ્યવસ્થા તમે કરાવી આપો તો મારું ગુજરાન ચાલ્યા કરે. એટલે રોજગાર જોતો છે, મહેનત કરવા માટે. મહેનત તો કરવી જ પડશે ને. હવે હું થોડુંક હલનચલન થતું છે એટલે હું રોજગાર તો કરીશ. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમારી પૂરી ટીમ દ્વારા અને દરેક લોકોના સાથ સહકાર થકી આજે અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરી દઈશું કે તમે એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો. ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો, હાલ અમે સુરતની અંદર હતા અને આજે એક એવા ભાઈની મુલાકાતે આવ્યા હતા. જો કે તમે ભાઈની પરિસ્થિતિ તો જોઈ જ હશે. આજે ભાઈને એક પગ નથી અને એક અપંગતા સાથે પોતે કંઈક જીવી રહ્યા છે. આજે પરિવારમાં પણ બીજું કોઈ જ નથી. એમના મમ્મી સાથે પોતે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. આજે આ ભાઈને મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે. પણ આજે ભાઈએ કીધું એ પ્રમાણે કે મારી જેવા અપંગ લોકોને કોણ કામ આપે? કારણ કે આજે સાજાઓને તો કોઈ નોકરી નથી આપતું, તો મારી જેવા અપંગને કોણ કામ આપે? પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે. તો આજે
આજે આપણી પૂરી ટીમ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સપોર્ટ થકી આજે આ ભાઈને કંઈક આપણે એવી વ્યવસ્થા કરી દઈશું કે ભાઈ એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ વધીને પોતાના મમ્મીની પણ સેવા કરી શકશે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો આ ભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આપણે સપોર્ટ બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે કાકા કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. કાકાને મહેનત કરવીથી જીવનમાં આગળ વધવું હતું, પણ કાકા પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે કાકાને રોજગાર કરવામાં ઘણી બધી તકલીફો પડી રહી હતી. પણ આજે આ કાકાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે કાકા માટે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે અને પૂજા પણ કરી દીધી છે, જેથી કરીને હવે કાકા એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે. અને દોસ્તો, આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે, આજે એમનું નામ છે તરુણભાઈ પારેખ. આજે એમની યાદમાં મમતાબેન પારેખ, રાહુલભાઈ પારેખ અને સિયાબેન પારેખ જે યુકેના રહેવાસી છે, આજે તરુણભાઈની યાદમાં એમના પૂરા પરિવારે આ પરિવારને એક સરસ મજાનો રોજગાર આપ્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ આ પારેખ પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક દિવ્યાંગ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર પણ મળ્યો છે અને હવે આ દિવ્યાંગ વ્યક્તિ એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ વધીને પોતાની મમ્મીની પણ સેવા કરી શકશે. તો કાકા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો કરી જ દીધી છે, તો કેવું લાગે છે આજે રોજગાર ઓપન થઈ ગયો પછી? મારા માટે તો એકદમ આનંદની વાત છે કે હું હવે બે પગ જેવો થઈ જવાનો, કે ભાઈ પગભર થઈ જવાનો, રોજીરોટી મેળવી શકું. એટલી બધી આનંદ છે મને. ખુશ છો ને આજે? હું આજે તમારું સવારથી રાહ જોતો હતો, પેલા ભાઈ આવે, ભાઈ આવે. આખરે આ બધું મને કમ્પ્લીટ કરીને તમે આપ્યું, એના માટે તમારો બી ખૂબ ખૂબ આભાર. ને જેમણે મદદ કરી છે એમના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રભુની પ્રાર્થના. અને કાકા, આજે આપણને સંપૂર્ણ સેટઅપ માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે તરુણભાઈ પારેખ. આજે એમની યાદમાં મમતાબેન પારેખ, રાહુલભાઈ પારેખ, સિયાબેન પારેખ જે યુકેના રહેવાસી છે, આજે તરુણભાઈની યાદમાં તમને એક સંપૂર્ણ રોજગાર માટે સપોર્ટ કર્યો છે. તો તમે આજે તરુણભાઈના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો? તરુણભાઈના પરિવારોને તો હું એમ કહેવા માગું કે ભગવાન તમને આ જ રીતે લોકોની મદદ કરતા રાખે, સુખ સમૃદ્ધિ પરિવારમાં મળે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી હું મારી પ્રાર્થના. થેન્ક યુ સો મચ. તો કેવું લાગ્યું છે આજે બા? સારું લાગ્યું, તમારું સારું લાગ્યું. મારા કોયરાને મદદ કરી તો સારું લાગ્યું. ખુશ છો ને આજે? ખુશ ખુશ. અને બા, આજે આપણને જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ આશીર્વાદ દેવા માંગતા હોય તો બા? આ જેને સપોર્ટ કર્યો તેને હું આશીર્વાદ બહુ સારી રીતે રહે, જે સુખ સમૃદ્ધિ મળે એ લોકોને. બસ થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ પારેખ પરિવાર. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક દિવ્યાંગ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. હવે આ દિવ્યાંગ વ્યક્તિ એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ પારેખ પરિવાર.